જય ગુરુદેવ. આજે જય ગુરુદેવ. જય ગુરુદેવ. હવે એક ભજન છે ગંગા સતી માતાનું. હા. એટલે પાનભાઈ ને સમજાવે છે કે વીજળીના ચમકારે મોતીડા પોરવો પાનભાઈ. હા. તો આના વિશે જરા સમજણ આપશો. બરાબર. હા, તો શું કહેવા માંગો? એટલે વીજળીનો ચમકારો એટલે શું? બરાબર. હા, પછી જે તમે આજે એક ઓડિયો મૂક્યો છે હા એમાં આધ્યાત્મિક માર્ગમાં કે મૌન ધારણ કરવું હા શક્તિ લાઈનમાં, તો ઈ શું, કઈ રીતે ધારણ કરવું એ તો મેં કહી દીધું છે, થોડુંક સમજાવો ને વ્યવસ્થિત. પણ એમાં તો બોલો છો હવે એ ઝડપથી અજાણ્યા માણસોના નંબર ફોન આવ્યા રાખે છે. હા, તો તમે એમાંથી જ પકડું લાગે છે. એમાં બોલો છો વીજળીને ચમકારે મોતીડા પોરવું, એમાં બોલો છો એ સાચું તમારું. હા, તો સારું, સાંભળજો. ઘણા ટાઈમે તમે ફોન કર્યો. હા, ઘણો સમય થઈ ગયો. 6 મહિના વર્ષ દિવસ થવા આવ્યું છે. સારું, સાંભળજો ધ્યાનથી. બરાબર. એ ભલે ભલે. આ પાનબાઈ માતાની વાણી 1 વર્ષ પહેલાં મેં ખોલેલી જ છે, છતાં પણ સાંભળો. બરાબર. પાનબાઈ માતા ને ગંગા સતી માતા કહે છે. આ વાણી પાનબાઈ માતાની નહીં પણ ગંગા સતી માતાની છે. બરાબર. એટલે ગંગા સતી માતા પાનબાઈને કહેતા હોય છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીંતર અચાનક અંધારા થાશે, જોતરે જોતામાં દિવસો વયા ગયા પાનબાઈ, 21,600 કાળ ખાશે. બરાબર. તો હવે વીજળીનો ચમકારો, આ વીજળીના ચમકારાની જે વાત છે એ સૂક્ષ્મણા નાડી તરફ ઇશારો કરવામાં આવ્યો છે. એ વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ મતલબ ઈંગડા પિંગળા અને સૂક્ષ્મણા 3 જે મિલન સ્થાન છે ત્યાં જ્યારે સૂક્ષ્મણાનું દ્વાર ખુલે છે એ સૂક્ષ્મણા નાડીની અંદર આ સોહમ શબ્દરૂપી મોતીડા પોરવવાની વાત છે. સુરતા શ્વાસોશ્વાસની ક્રિયામાં હું ઘણીવાર કહું છું કે નાસિકાના અગ્રભાગ ઉપર રાખો, 2 છિદ્રમાં અંદર બહાર જે શ્વાસ થઈ રહ્યો છે એની અંદર સોહમ શબ્દરૂપી આ મોતી ચાલી રહ્યું છે. અહીં મોતીડા પરોવો પાનભાઈ કીધું. બરાબર. વીજળીના ચમકારે મોતી પરોવો પાનભાઈ આવું પણ કીધું, પણ અસલ વાણી જે છે ને એ મોતી શબ્દ જ છે. તો સોહમ શબ્દ જે છે એ મોતી જ છે, અને મોતીનો ચારો પણ હંસ ચરતો હોય છે. બરાબર. તો અહીં ગંગા સતીમાનું કહેવાનું છે કે સૂક્ષ્મણાનું જ્યારે દ્વાર ખુલે ત્યારે ભજન પાકતું હોય છે, અને મધ્યાહન કાળે હું ઘણીવાર કહું છું કે ચોથા પહોરની અંદર આ ભજન કરાય જ્યારે સૂક્ષ્મણા નાડી ચાલુ હોય છે. ત્યારે વીજળીના ચમકારાને એક તો સૂક્ષ્મણા નાડી પણ કહેવામાં આવે છે, અને એના ચમકારે મોતીડા પોરવો પાનભાઈ. બરાબર. જેવી રીતે ચોમાસું આવે છે, ઘનઘોર કાળા વાદળા છવાઈ ગયા હોય અને પછી કડાકા ભડાકા થતા હોય છે, એમાં જોજો સર્વપ્રથમ વીજળી ઝબકારા મારશે. વીજળી ઝબકારા મારે ને વીજળી બંધ થાય એટલે પાછળ શબ્દની ગર્જના થાય. બરાબર. એવી જ રીતના સૂક્ષ્મણા નાડી ખુલે એટલે જેમ વીજળી પ્રકાશ કરતી હોય છે એમ સૂક્ષ્મણા નાડી ખુલ્યા ભેગું જ આત્મજ્ઞાનનો પ્રકાશ પડે છે. આત્મજ્ઞાનનો પ્રકાશ પડ્યા પછી જ્ઞાન એ જ પ્રકાશ છે. પ્રકાશ પડ્યા પછી શબ્દ તમે સાંભળો. જ્યારે જ્ઞાન થાય ને ત્યારે શબ્દ સંભળાવા લાગે, પાછળથી જોજો ગર્જના થાય, શબ્દ થાય. બરાબર. હવે એ સૂક્ષ્મણા નાડી દ્વારા પણ શબ્દરૂપી સોહમ શબ્દરૂપી મોતીને તમે પરોવી લ્યો. બરાબર. નહીતર અચાનક અંધારા થશે. વીજળી અચાનક અંધારું થઈ જાય, અચાનક ઝબૂકવા માંડતી હોય છે. બરાબર. નહીતર અચાનક અંધારા થશે. તો વીજળીનો જે ચમકારો છે એ સૂક્ષ્મણા નાડીના જરીએ તમે
ભક્તિ ભજન કરો, સોહમ શબ્દરૂપી મોતીને પોરવો, બરાબર. પછી સોહમ સ્વરૂપ જ્યારે આપણે બની જાય છીએ ત્યારે હંસ બની ગયા. હંસ પછી એ આત્મરૂપી મોતીડાનો ચારો ચરે છે. આત્મના પ્રેમનો મોતીનો ચારો, આત્મ પ્રેમનો, આત્મ જ્ઞાનનો, હે, એ મોતીનો ચારો ચરે છે. આ સોહમ રૂપી, હંસરૂપી, સોહમ કયો હંસ કયો, એ મોતી, હે, એનો ચારો ચરે છે. તો અહીં કહેવાનો અર્થ છે કે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એમાં તમે આ વીજળીના ચમકારે મોતીડા પોરવો. મોતી પોરવા માટે ભગતજી દોરી જોઈ તો સુરતાની બનાવો દોરી, સુરતાની દોરી બનાવો. સુરતાની દોરી દ્વારા, ધ્યાનની દોરી દ્વારા સોહમ શબ્દરૂપી મોતીને તમે પોરવો. મોતીડા કેવા હોય તો બે એકથી જાજા થાય તો સો અને હમ એ બે મોતી થયા. ખાલી મોતી કહેવાય સોહમ શબ્દ એક, બરાબર, બે સરખી જ વાત છે. તો એ સુરતાની દોરી દ્વારા આ સોહમ શબ્દરૂપી મોતીને તમે પોરવી લ્યો, બરાબર. નહીંતર અચાનક અંધારા થશે. હવે નહીંતર અચાનક અંધારા થશે એનો એક બીજો અર્થ પણ એમ છે કે જેમ વીજળી બંધ થઈ જતી હોય છે એવી જ રીતના આ આત્મા પણ એક વીજળીના ચમકારા જેવો જ છે. ક્યારે આ દેહમાંથી નીકળી ગયું ને દેહમાં અંધારું થઈ જાય તો રામ નામ સત્ય હે થઈ જાય, શમશાન ભેગા કરી દેવામાં આવે. તો આ જીવન છે ત્યાં સુધીમાં આ સોહમ શબ્દરૂપી મોતીને પોરવીને આત્મઅવસ્થાન પ્રાપ્ત કરી લ્યો, બરાબર. આ પણ કહેવાનો અર્થ માતાનો થાય છે. અચાનક અંધારા થશે, અચાનક ક્યારે થઈ જાય અંધારું કંઈ ખબર છે? આ દેહની અંદર આત્મા નીકળી જાય એટલે હાલતા અત્યારે ફટાક્યા થઈ જાય છે, એટેકના હુમલા આવીને, એક્સિડન્ટો થઈને, અત્યારે ભયંકર બધા રોગચાળા ફાટ્યા છે જાત જાતના. ક્યારે કોના દેહનું અંધારું થઈ જાય, આત્મા નીકળી જાય, વીજળીના ચમકારા જેવું આત્મ જે સ્વરૂપ છે અંદર આત્મા છે એ નીકળી જાય, દેહમાં તો અંધારું થઈ ગયું, પૂરું થઈ ગયું. અચાનક ક્યારે થઈ જાય કાંઈ કોઈને થોડી ખબર છે. એટલે આ કહેવાનો અર્થ ભક્તિ કરી લ્યો, જીવન છે ત્યાં સુધી ભક્તિ ભજનમાં લાગી જાઓ. જોતરે જોતામાં દિવસો વયા ગયા પાનભાઈ, 21,600 કાળ ખાશે. જોતરે જોતામાં દિવસો વયા ગયા. રોજ પાનભાઈ એક દિવસ આપણો ઓછો થતો જાય છે આપણા જીવનનો. જોતરે જોતામાં, જોતાં 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 રોજ એક દિવસ ઓછો થતો જ જાય છે. એમાં અનેક દિવસો આપણા વયા ગયા છે પાનભાઈ, અને હજી જાતા જ જાય છે. અને 21,600 કાળ ખાશે. અહીં પાનભાઈ માતાએ 60 વર્ષની જિંદગી પણ ગંગા સતી માતાએ પાનભાઈને કીધી 60 વર્ષની જિંદગી, બરાબર. મહિનાના 30 દિવસ થાય આગળના પંચાંગ પ્રમાણે, બરાબર. 30 દિવસનો એક મહિનો થતો વિક્રમ સંવંત પ્રમાણે, બરાબર. તો વર્ષના કેટલા થયા? 12, 13, 36, 360 થાય. તો 60 વર્ષના તમે ગણો એટલે 21,600 થાય. એટલે 60 વર્ષની જિંદગી પણ ગણી કે 21,600 આ દિવસો જે આપણા છે, બરાબર, 60 વર્ષની જિંદગીના એ વયા જાહે જોતામાં. અને 21,600 કાળ ખાય. હવે અહીં 4 સેકન્ડે એક પ્રાણ આપણો બહાર આવે છે, 4 સેકન્ડે અંદર જાય છે, મિનિટના 15, કલાકના 900, 24 કલાકના 21,600 પ્રાણવાયુ જે આપણા થાય છે. આ 21,600 આપણા શ્વાસ પણ થાય છે 24 કલાકના. આને એ પાનભાઈ કાળ ખાશે. કાળ એટલે સમય. ફાલતુ બકવાસમાં બકવાસ ન કરો, ભક્તિ ભજનમાં લાગી જાઓ, બધું છોડો. હે, આ શરીરમાં રહીને શ્વાસે શ્વાસે જે મેં તમને ભજન બતાવ્યું છે એ ભજન કરો કે પાનભાઈ. ખોટા ફાલતુ બકવાસમાં ન જવા દો. આ શ્વાસા એક શ્વાસ ખાલી જાય ને 1 કરોડ રૂપિયાનું નુકસાન છે. શ્વાસે શ્વાસે એની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં તમારી સુરતાની ધ્યાનની દોરીથી સોહમ શબ્દરૂપી મોતીને પોરવી લ્યો. આ પણ માતાનો કહેવાનો અર્થ થાય છે. 21,600 કાળ ખાશે, કારણ કે શ્વાસ આપણે આવન જાવન ઓછા થઈ જ રહ્યા છે શ્વાસ. હે, હવે કહે છે કે જાણ્યા જેવી આ તો અજાણ છે વસ્તુ પાનભાઈ, આ તો અધૂરિયાન ન કહેવાય. જાણવારે જેવી આ તો અજાણ છે વસ્તુ પાનભાઈ, અધૂરિયાન ન કહેવાય. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આટી મેલો તો પૂર્ણ સમજાય, બરાબર. જાણ્યા જેવી આ તો અજાણ છે વસ્તુ પાનભાઈ. હવે જાણ્યા જેવી જે વસ્તુ છે એ તો આત્મા જ છે, સોહમ શબ્દ જ છે. તો આ જાણ્યા જેવી આ તો અજાણ છે વસ્તુ. તો માતા પાનભાઈએ વસ્તુ કીધું, બરાબર. તો વસ્તુ એટલે આત્મા તરફ ઇશારો છે. આત્મા કોઈ વસ્તુ નથી કહેવામાં આવતી. એક વાણીમાં બોલી પણ ગયો છે ને
કે અધરદ્વીપ વ ગગન ગુફા મેં હે વસ્તુ નિજ સારા, હે વસ્તુ, ન્યાય વસ્તુ શબ્દ વાપરો સંતોએ, નિજ સારા, નિજ એટલે આત્મ, સાર આત્મ સાર, બરાબર, એ જ નિજ એટલે આત્માને પણ વસ્તુ તરફ ઈશારો કરીને એનું સંબોધન કરવામાં આવેલું છે. એટલા માટે આ જાણ્યા જેવી જે વસ્તુ અજાણ છે પાનભાઈ, એટલે મતલબ જાણવા જેવી જે વસ્તુ છે સોહમ શબ્દરૂપી આત્મા, એને જાણો એમ, બાકી બીજું જાણવાનું બધું છોડો. આ તો અધૂરિયા ન કહેવાય, કારણ કે જે અધૂરિયા છે, જેને ભક્તિ ભજન કરવું નથી, જેને કથણી બકણી કરવી છે, વાદ વિવાદ કરવો છે, ઢોંગ ધતુર કરવો છે, એવાને કહેતાય નહીં. નકરી તો ધર્મના નામે ધંધો ચલાવી દેશે, તમારી પાસે જાણી લે, તમારી પાસે શીખી લે, ધંધો ચાલુ કરવા માંડશે, અંધન કરશે ભેગું. એટલે અધૂરિયા જે હોય, જે વિષય વાસનામાં રહેતા હોય, જેને ખરેખર લગન નથી ભક્તિ કરવાની, એવા ન કહેવું. કારણ કે જેને ભક્તિ કરવા માટે જ ખાલી આવે ને એને જ આ ભજન બતાવવું. બાકી ઘણા ધન દોલતની લાલચ માટે આવે છે, ઘણા રોગ દોખ મટાડવા માટે આવે છે, આવા બધા અનેક જાત જાતના માણસો આવતા હોય છે અલગ અલગ ઈચ્છાઓ લઈને. પણ જેને આત્મ પરમાત્મ શબ્દને જાણવાની જે ખરેખર જિજ્ઞાસા છે, જેને ઈચ્છા છે, જેને લગન છે, એવાને જ કહેવું. બાકી જે અધૂરિયા હોય ને એ ન કહેવું. જ્યાં સુધી એનામાં પૂર્ણ જિજ્ઞાસા પાકે નહીં, પૂર્ણ જિજ્ઞાસા પ્રગટ ન થાય, વીછી કરીને જે વેદના ઉપડે પરમાત્માને પ્રાપ્ત કરવાની, એવી વેદના જ્યાં સુધી ન એને શરૂ થાય ત્યાં સુધી કોઈ કેવું નહીં, આ અધૂરિયા ન કહેવું. નકર અધૂરિયા છે ને બાફી મારશે. અત્યારે ઘણા ગુરુઓ તમે જોજો, ભગત અધૂરિયા શિષ્યોને ચેલાને ચેલીઓ બનાવી લે છે અને પછી ગુરુની પથારી ફેરવી નાખે છે, ગુરુને જ પાડે. એના જ ચેલા એના ગુરુથી જ વિરોધ થઈ જાય, કારણ કે ગુરુમાં પૂર્ણ જ્ઞાન નથી, એટલે ગુરુને ખબર જ નથી કે આ પૂરા છે કે અધૂરિયા છે. અધૂરિયાને નામ દામને ઉપદેશ આપવા જ મળે, કારણ કે એનો ધંધો હોય છે. એટલે ગુરુ શિષ્ય બે હરખા છે, આ બે હરખા, આપણે બે હરખા, લાય 15 નાવી જાંદર, એના જેવું છે. તૂતમ તૂતને લોલમ લોલા બધું હાલે છે આ દુનિયામાં, હાલે છે. ડીંડવાણું સાચું એનું કારણ ન સમજાણું, કારણ કે આમાં કોઈને સાચું કારણ સમજાણું નથી. એટલે ગુરુ ચેલ્યું ચેલા મૂંડવામાં પડ્યા છે, અને ચેલ્યું ચેલાય બસ આ બધું પ્રચાર ને પ્રસાર ને લોકોને ફસાવાને પડ્યા છે. પણ આ બધા નરકમાં જાય. મને ખબર પડે કે પૂરા ગુરુ હોય ને, એવા પૂરા ગુરુનો તમે પ્રચાર પ્રસાર કરો ને, એના ચરણે તમે લઈ જાઓ કોઈ પણ ભોળા પારાને ફસાવીને, તો સારું છે. પણ તમને ખબર છે કે તમારા ગુરુ ખોટા છે, ઢોંગી છે, પાખંડી છે, ધન ભેગું કરે છે, જગતને હડફી રહ્યા છે, અને એવાના ચરણે તમે મોકલી દો, તો તમે એક નિર્દોષ બકરાને કસાય વાળે મોકલવાનો આ પ્રયત્ન તમે કરો છો. અને આનું પાપ તમારે પણ ભોગવવું પડશે, કારણ કે જે કોઈ ગુરુ પાસે તમે નામ ઉપદેશ લીધો હોય, તમને જો આત્મ શબ્દ કે પરમાત્માની ઓળખાણ થઈ હોય, તમને જ નથી થઈને તમે બીજાને પકડીને એના હવાલે કરી દો છો, તો આ કેવડું પાપ બીજાને પકડીને ફસાવીને લઈ આવે છે, અને ઢોંગી પાખંડી ગુરુના હવાલે કરી દો, તો આ તો મોટા પાપી કહેવાય. હવાલે કરનારો મોટા પાપી કહેવાય, કારણ કે બકરાને દોરીને જે કસાય વાળે દેવા જાય ને એ જ મોટો પાપીશ. એને ખબર છે કે બધું ઢોંગ છે, ધતુર છે, ધંધો છે, છતાંય બીજાને પકડીને ફસાવી લઈ તો મહાનરકમાં જાય. ગુરુ તો નરકમાં જાય, પણ આવડા ફસાવીને લેવાવાળે મહાપાપી જ કહેવાય. એટલા માટે કોઈ પણનો પ્રચાર પ્રસાર કરવો તો સત્ય ગુરુ હોય તો જ પ્રચાર કરવો, નકર ન કરવો. અને પ્રચાર પ્રસાર કરે ને એ મારી દ્રષ્ટિએ ગુરુ પણ નથી, કારણ કે હું ઘણા કહું છું કે ભાઈ દીવો સળગે એટલે પતંગિયા દીવા પાસે જાય, દીવો પતંગિયા પાસે ન જાય. અત્યારે દીવા લઈને પતંગિયાને ગોતી રહ્યા છે, લોકોને ફસાવી દે. એટલે બધું ઢોંગ પાખંડ છે. આ એક સંગઠન વધારવાનો એનો હેતુ મતલબને આશ્રય છે, અને ધન દોલત કમાવાનો હેતુનો આશ્રય છે. કેમ આગળના રાજા હતા ને પછી ખંડિયા રાજા રાખતા, એમ હરેક રાજ્યમાં એક ખંડિયો એનો માણસ બનાવી લીધો, એને પગાર દેતા હોય, અને કે પોતાના રાજ્યની અંદર મારો પ્રચાર પ્રસાર કરી ઢોંગ પાખંડ ફેલાવીને ફસાવીને આપણી પાસે લેવો, તમને મહિના આટલા રૂપિયા મળતા. એટલે આ લોકોએ કરતા રહીએ, એનો ધંધો પ્રચાર પ્રસાર કરવાને પગાર મળતો હોય છે. અને ઢોંગી પાખંડી ગુરુ પાસે કંઈક લોલીપોપ પકડાવી દે ને ફસાવી દે માણસો, આવું થતું હોય છે. એટલે મને ખબર પડે કે કોઈ પણ જગ્યાએ જોડતી પહેલાં વિચાર કરજો કે અમે જોડાયા છે, અમારામાં કેટલું પરિવર્તન આવ્યું છે કે નથી આવ્યું, એ જાણી જોઈને કરજો, બરાબર. નકર તમે તો મહાદોષિત થાઓ, મહાપાપી થાઓ. કારણ કે ઓલો તો ઢોંગી પાખંડી જ છે, પણ ન્યા લઈ જનારો તો એનાથી 10 ગણો ગુનેગાર છે, બરાબર. તો આ અધૂરિયાને ન કહેવાય, કારણ કે અધૂરિયા ગુરુ જાજા ભાગે ચેલ્યું ચેલા ફસાવતા હોય, ને અધૂરિયા જે શિષ્ય હોય છે એ ગુરુ કરી લે ને પછી એના જ ગુરુથી વિરોધ પણ થતા હોય છે. એટલે ખરેખર તો આ ગુરુની જ ખામી છે, કારણ કે ચેલ્યું ચેલા તો બધા અધૂરિયા જ હોય, પણ એને ગુરુ પૂર્ણ જ્ઞાન આપી અને જ્યાં સુધી પૂરા ન કરે ત્યાં સુધી એ વસ્તુ આપતા નથી. આતમ ઘરનું પરમાત્મ ઘરનું નામ ઠેકાણું બતાવતા નથી. પણ અત્યારે તો પાત્રે નથી જોતા, કુપાત્રે નથી જોતા, પીરસવા જ મીંડાશ બધાને. એટલે બધા ધંધા છે, બરાબર ભગત.
તો આ તો અધૂરિયાને ન કહેવાય. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો. આટી મેલો તો પૂર્ણ સમજાય. આ ગુપ્ત રસ છે, આત્મ જે રસ છે, સોમ શબ્દ જે રસ છે એ ગુપ્ત છે. જેમ સુષુમ્ના નાડી ગુપ્ત છે એમ આ રસ પણ ગુપ્ત છે. ડાબી જમણી નાડી જે ચાલી રહી છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં નાભ્યથી જે સોમ શબ્દ ઉઠી રહ્યો છે, જ્યારે આપણે ધ્યાન ધરતા હોઈએ છીએ નાસિકાના અગ્રભાગ ઉપરને જે શ્વાસ અંદર બહાર થઈ રહ્યો છે એમાં સોમ શબ્દ આપણી સુરતા સ્થિર થઈ જાય એટલે પ્રાણ ને અપાન બે ભેગા થતાં એ સોમમાંથી હંસો થાય છે અને ઉલટો ચડે છે. બરાબર. પછી ડાબી જમણી નાડી સ્થિર થતાં એ સૂક્ષ્મણાનું દ્વાર ખુલે છે. એટલે સૂક્ષ્મણા નાડી છે ને એ ગુપ્ત છે, એટલે ગુપ્ત રસ છે એનો. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો, કારણ કે એ નાડી અટપટી છે. કારણ કે ડાબી નાડી જમણી બાજુ થઈને નાભી આવી છે અને જમણી નાડી ડાબી બાજુ થઈને આવી છે. બરાબર. અને સૂક્ષ્મણા નાડી સીધી જ મૂલાધાર ચક્રમાંથી બ્રહ્મરંધ્રને વિનંતી ફરી મૂલાધાર ચક્રમાં આવી છે. આને ઘણા બધા કુંડલિની પણ કહેતા હોય છે. બરાબર. તો આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો. ગુપ્ત નાડી જે છે એ સૂક્ષ્મણા નાડી છે, એનો ખેલ અટપટો છે. ઝટપટ ન સમજાય. બરાબર. પણ કે આટી મેલો ને તો પૂરણ સમજાય. હવે આટી મેલો ને તો જ પૂરણ સમજાય, કારણ કે આટી કોઈને મેળવી નથી તો પૂરણ સમજાય ક્યાંથી ભાઈ? આટી શું છે? જેવી રીતે હું દાખલો આપું છું કે એક વીંટોળિયો હતો, ગોળ ગોળ ફરતો ફરતો બધાને પૂછવા લાગ્યો, ભાઈ કે પવનને જોયો, વાને જોયો. એમાં એક સંત મહાત્મા મળી ગયા. સંત મહાત્માને વીંટોળિયાએ પૂછ્યું, એટલે કે સંત મહાત્માજી તમે કે વાને જોયો? એટલે સંત મહાત્માએ કીધું કે ભાઈ તો આ ગોળ ગોળ ફરે છે વીંટોળિયા, આ આટી પડી ગઈ તારામાં, તું ગોળ ગોળ ફેર્યા જ રાખે, આટી મૂકી દે સીધો થઈ જા, એટલે તું પોતે જ પવન છો, પોતે જ વાસો. એવી જ રીતના કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, તારી મારી, હું, મેં, વાદ વિવાદ, ખેત, ખોદરી, માન, મોટા, અહંકાર, બળાય, આ બધી આટી છે. આટી મૂકો ને તો પૂરણ સમજાય. આટી મેલો તો પૂરણ સમજાય. આટી મેલવી પડે તો પૂરણ સમજાય. પૂરણ કોણ છે? પૂર્ણ આત્મા પરમાત્મા છે શબ્દ, એ સમજાય તો. આટી છૂટે તો સમજાય, બાકી આટી છૂટે જ નહીં સમજાય ક્યાંથી? આટી પડી ગઈ છે જે સુરતાની મન સાથે, એ આટી ખોલી નાખો. સાચા ગુરુ ગોતો, સાચા ગુરુ મળે તો જ આટીને કેમ ખોલી બતાવી શકે, બાકી ખોટા ગુરુથી થાય જ નહીં કાંઈ નહીં, જિંદગીભર કથરી બકડી કરીને મરી જાવ. બરાબર. તો આટી મેલો તો પૂરણ સમજાય. હવે કહે છે, નિર્મળ થઈને આવો મેદાનમાં પાનભાઈ, જાણી લ્યો જીવની જાત, સજાતી વિજાતીની જુગતી બતાવો, બીબે પાડી દો બીજી ભાત. બરાબર. શું કીધું? નિર્મળ થઈને આવો મેદાનમાં. જો નિર્મળ, મળ એટલે મેલ, નિર્મળ એટલે મેલ રહિત. તમારી ચિત્તરૂપી સુરતાને તમારા મનમાંથી, ચિત્તમાંથી બુદ્ધિ વિવેક દોડાવો, બુદ્ધિમાં વિવેક જગાડો, એકદમ નિર્મળ થઈ જાઓ. માન મોટાએ અહંકારને મૂકી દો. માન મોટાએ અહંકારને મૂકી નિર્મળ થઈને આવો મેદાનમાં. પછી તમારી આમ બેહો અને જાણી લ્યો આ જીવની જાત. પછી તમે જાણી લ્યો આ જીવની જાત. જીવની જાત શું છે? જીવની જાત એ સુરતા. સુરતા જ્યાં સુધી મનોદશામાં ફસાયેલી છે ત્યાં સુધી એને જીવ કહેવામાં આવે છે. એ પછી શિવ સ્વરૂપે આત્મ ન બની શકે. તો આ જીવની જાત છે, વિષય વાસનામાં ફસાયેલો અસુરતા, એ જ જીવ છે, એ જ જીવની જાત છે. જાણી લ્યો જીવની જાત. તો જીવની જાત શું છે? જીવની જાત જે સુરતા છે, વિષય વાસનામાં ફસાયેલી, મનોદશામાં ફસાયેલી છે, એ જીવ, એ સુરતા એની જાત છે, ધ્યાન એની જાત છે. બરાબર. સજાતી વિજાતીની જુક્તિ બતાવું કે જ્યારે તમે જીવની જાત જાણી લેશો, મતલબ તમારી સુરતા છે, સુરતાને કમ્પ્લીટ તમે ચોખ્ખી કરી લેશો અને સુરતાને જાણી લેશો, પછી તમને સજાતી અને વિજાતીની જુગતી બતાવો અને બીબે પાડી દો બીજી ભાત. પછી સજાતી અને વિજાતી, એક તો નર અને નારી, આ બે જાતિ. બરાબર. તો નર નારીની જુગતિ તો કોઈને જાણવાની જરૂર નથી, બધાને ખબર જ છે. જુગતિ એટલે એક યુક્તિ, એક વિધિ. બરાબર. સુરતાને જોડવી. તો આ નર છે ને આ નારી છે, એ કોઈ સજાતી વિજાતી નથી. ઘણા ક્યાંક ભાઈ સજાતી એટલે નારી, વિજાતી એટલે પુરુષને, એવું નથી. એ તો એની જુક્તિ ક્યાં જાણવાની જરૂર છે? એ તો બધાને ખબર જ છે કે આ નારી છે નર છો. તો અહીં તો એમ કહે છે કે સજાતી અને વિજાતીની જુક્તિ બતાવો. તો આ નર નારીથી ઉપરનો ભેદ જાણી લ્યો, નર નારીથી ઉપર ઉઠો અને પછી સજાતી સ એ સત્ય, જાતિ મતલબ તમારી જાતિ સ્વયં એક આત્મા છે અને વિજાતી એટલે પરમાત્મા છે. આની તમને હું જુક્તિ બતાવું. જુક્તિ એટલે એક વિધિ બતાવું, એક એવી કળા બતાવું, એક એવી યુક્તિ બતાવું કે એ લાઈન પર, એ વિધિ અનુસાર તમે ચાલશો, એ જુક્તિ પ્રમાણે તમે ચાલશો તો તમે સજાતી રૂપી આત્માને જાણીને પરમાત્મા સ્વરૂપ બની જશો. બરાબર ને? બીબે પાડી દો બીજી વાત. બીબુ એ સુરતા.
તમારી સુરતામાં પાડી દઉં બીજી ભાત, બીજો ઘાટ ઘડી નાખું. જે વિષય વાસનામાં ફસાઈ ગઈ છે ત્યાંથી ઉઠાવી અને બીજી ભાત પાડી દઉં, આત્મ તરફ તમને ઉઠાવી દઉં. વાહ! હવે કહે છે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનભાઈ, તેનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ જ બોલ્યા રે ત્યાં નહીં, માયાનો જરીએ લેસ. હવે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ પાનભાઈ. પિંડ એટલે દેહ, બ્રહ્માંડ એટલે ઉપર દેખાય. આપણે એક વાણીમાં કહી ગયા છે કે પિંડે સો બ્રહ્માંડે. એક પિંડી આત્મા, એક બ્રહ્માંડી આત્મા. પિંડી આત્મા શરીરને ચલાવે, બ્રહ્માંડી આત્મા બધા બ્રહ્માંડોને ચલાવે. સરવાળે આત્મા જ છે ને. હે તો પિંડમાં જેમ કે પિંડમાં એક આત્મા છે, આત્માના 4 અંતકરણ, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, જેના જરીએ બધું ચલાવે છે. પણ 4 અંતકરણથી આત્મા જુદો છે. 24 તત્વ અને 25મો આત્મા, બરાબર. પિંડે સો બ્રહ્માંડમાં બતાવવામાં આવેલું. તો તમે પિંડને જાણી લ્યો એટલે બ્રહ્માંડ જણાઈ ગયું. તો અહીં તો પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ પાનભાઈ મારા, એમ શું કીધું? તો પિંડમાં બ્રહ્માંડમાં તો આત્મા છે. તો પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારો પાનભાઈ. તો એનો અર્થ એ થયો કે ગુરુ જે છે એ પિંડમાં નથી, બ્રહ્માંડમાં નથી, બેથી ઉપર છે. તો એ કયા ગુરુ છે? એ જ ગુરુ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા, સર્વવ્યાપક, અણુ અણુમાં, કણકણમાં, સ્થાવર જંગમ, જલમાં, થલમાં, બધી જગ્યાએ એ ગુરુ સર્વવ્યાપક છે. ગુરુ એ જ પરમપિતા પરમાત્મા છે. હે એ જ ગુરુ ઓમકાર શબ્દ છે. એનો ઓમકાર શબ્દમાંથી પછી શબ્દ પણ ખતમ. પ્રકાશથી પ્રકાશ સ્વરૂપ, અનંત પ્રકાશ પરમાત્મા. એ પિંડમાંય નથી, બ્રહ્માંડમાંય નથી. તમે પિંડને જાણી લીધો, સોહમ શબ્દના માર્ગે ઈંગડા બિંગડાને સ્થિર કરી સુખમણાનું દ્વાર ખોલી વીજળીના ચમકારામાં પહોંચી અને 10મા દ્વારને તમે ખોલી દો, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી, બરાબર. પછી 10મા દ્વારથી તમે દેહથી વિદેહ થઈ ગયા. દેહથી વિદેહ થઈ ગયા. દેહ એટલે પિંડ, પિંડને જાણ્યું એટલે બ્રહ્માંડ જણાઈ ગયું. પછી તમે દેહથી વિદેહ થયા એટલે બ્રહ્માંડથી વિદેહ થઈ ગયા ને. તો દેહથી વિદેહ તમે ઉપર નીકળી ગયા. તો ધરતી અને આસમાનની વચ્ચેનો જે ખાલી જગ્યાનો ભાગ છે એમાં સર્વત્ર ઓમકાર શબ્દ ગાજી રહ્યો છે. અનંત પ્રકાશ છે. એ પરમાત્મા છે. અને એ ગુરુનો દેશ છે. તો ધરતી અને આસમાનની વચ્ચેનો જે ભાગ છે ત્યાં પિંડય નથી ને બ્રહ્માંડય નથી. બ્રહ્માંડ તો એકદમ ઉપર છે અને પિંડ આ દેહ છે. પણ પિંડમાંથી તમે બહાર નીકળી ગયા એટલે બ્રહ્માંડમાંથી બહાર નીકળી ગયા. હું ઘણી વાર કહું છું કે ઓલા બ્રહ્માંડમાંથી કાંઈ કે હોલ કે ફાકું કાણું નથી એવું કે તમે રોકેટ લઈને એવું હોલમાંથી તમે વયા જાઓ, બહાર નીકળી જાઓ. દેહથી વિદેહ થયા એટલે પિંડથી અને બ્રહ્માંડથી બેથી વિદેહ થઈ ગયા. અને એ જ ધરતી અને ખાલીની, ધરતી અને આસમાનની વચ્ચેની ખાલી જગ્યામાં શૂન્ય અવકાશ છે. ઉપર જાઓ ને બહુ લઈને વાયુ પણ નથી, વાયુથી પણ ઉપર છે. શૂન્ય અવકાશ જે કાંઈ છે જ નહીં. શાંતિ. ત્યાં કોઈ શબ્દ પણ નથી, ત્યાં ઓમ પણ નથી, સોમ પણ નથી. અનંત પ્રકાશ પરમાત્મા. અનંત પ્રકાશ પરમાત્માથી ઓમકાર પ્રગટ થયો, ઓમકારમાંથી સોહમ પ્રગટ થયો. ઓમકાર એ જ પરમાત્મા છે, સોહમ એ જ આત્મા છે. એમાંથી હવે આખી દુનિયાનું નિર્માણ થયેલું. એટલે પિંડ અને બ્રહ્માંડથી જે પર ગુરુ છે પાનભાઈ, એ કયા ગુરુ છે? એ જ ઓમકાર રૂપી ગુરુ છે, એ જ અનંત પ્રકાશ રૂપી ગુરુ છે. એ ગુરુ દેહમાં નથી, કારણ કે દેહની અંદર રહેલો આત્માને ચલાવનાર સ્વયં પરમાત્મા જ છે. કારણ કે પરમાત્મામાંથી આત્મા ને આત્મામાંથી મન ને મનમાંથી શરીર ને શરીરમાંથી 5 તત્વ ને 25 પ્રકૃતિ 3 ગુણના બધું બનાવવામાં આવ્યું છે. બાકી પરમાત્મા તો સર્વવ્યાપક છે. આત્મા સર્વવ્યાપક નથી. આત્મા તો માત્ર દેહ પૂરતો જ સ્મિત છે અને ઓલો તો અસીમ છે. આત્મા તો દેહરૂપી સીમ છે, ખાલી કીડીથી કુંજર સુધી. બાકી પરમાત્મા તો બધે વ્યાપક છે, અસીમ છે, એનો કોઈ પાર પામી શકે એમ નથી. એ પરમાત્માને જે જાણી ગયા એ જોતા સાંભળતા બોલતા બંધ થઈ ગયા. તો આ પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ, તેનો દેખાડું તમને દેશ. હે ત્યાં એ દેશમાં કેવી રીતે જવું, સ્ટેપ બાય સ્ટેપ પાનભાઈને ગંગા સતી માતાએ લાઈન બતાવી કે ભાઈ સોમ શબ્દરૂપી મોતીને પૂરવો, સુખમણાનો માર્ગ પકડી, વીજળીને ચમકારાને પકડી, 10મા દ્વારને ખોલી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને દેહથી વિદેહ થઈ જાઓ. પતી ગઈ વાત. ન્યા બિલકુલ માયા નથી. ઈ દેશ ગંગા સતી માતાએ પાનભાઈને ઓળખાયો હતો અને બ્રહ્મ દર્શન કરાવ્યા હતા. બ્રહ્મ એ જ આત્મ દર્શન, પરમાત્મ દર્શન પોતાની ચિત્તરૂપી સુરતા દ્વારા. પણ સુરતામાં જ્યારે બીજી ભાત પાડીને ત્યારે સુરતારૂપી બીજી ભાત પાડી જવી પડે. બીજી ભાત એટલે વિષય વાસનામાંથી હટાવીને આત્મ તરફ એનો વળી જવું પડે. સોમ શબ્દ તરફ એ ધ્યાન વળી જવું પડે.
ગંગા સતી એમ જ બોલ્યા રે ત્યાં નહીં માયાનો જરીએ લેસ ને બિલકુલ માયા નથી જરીએ લેસ માત્ર માયા નથી ને માયા છે જ નહીં, માયાનું કોઈ સ્થાન જ નથી. અહીં બધું સમાપ્ત છે. બરાબર ભગત? તો બોલો પ્રેમથી જય માતા ગંગા સતી, પાનબાઈ માતાની જય, કહળસિંગ બાપુની જય, સમઢિયાળા ધામની જય, જય સત્ય સનાતન ધર્મની જય.